ભાઈ જો અમે બેઠા છે દેખાતા છે આપણા ભાઈબંધ એવા રણજીતભાઈ મકવાણા યુટ્યુબમાં બહુ ગુસ્તું નામ છે કેટલા સબસ્ક્રાઇબર ભાઈ 37,000 છે તમને બેન એટલી બધી ભૂખ લાગી તો આડે લાઈન માં ગડી ગયા આડેલી ગડવું પડ્યું હે રમવાનો વારો આવી ગયો છે ને આપણે પ્રસાદી બેઠા છીએ જો આ બધી પ્રસાદી છે ભાઈ ઓલી વખતે બાપુનો ગાળિયો છો તો ને આ વખતે મહિલાનો ગાળિયો ફેમિલી કેમ છો તમારું બધાનું સ્વાગત છે નવા વિડીયોમાં બધા મજામાં આવીશું બધાને જય રામાપીર જય મેરડીમાં તો આજ છે કયો મંગળવાર આજ છે મંગળવાર ને આજ ચૈત્રી પૂનમ છે તો અમારા ખેતર પાસે પ્રોગ્રામ છે ગઢુલા તો ને આજ હવનનો પ્રોગ્રામ છે તો અમે બધા હવનમાં જઈએ છીએ જો અહીંયા બધા ઊભા છે ભાઈ હમું જો રાહુલ ને અમારો ભાઈ અમિત આ જો વ્લોગ બનાવ ઊભી રાખી ગાડી ચાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો મળીએ ગઢુલા જઈને ફાઇનલી મિત્રો આપણે જો ગઢુલા પહોંચી ગયા છીએ ને હવનનો કંઈક પ્રોગ્રામ છે તમે જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે જો ને આ મંદિર છે અને આ જો બધા અહીંયા સભા બેઠી છે હાલ આગળ જો બધા બેઠા છે કેમ છે મજામાં ભાઈ જો અમે બેઠા છે દેખાતા છે કેટલા આરખમાં છે જોવો તમે મોજ જ આવે ભગવાનની પાસે નીકળવાનું છે મુખવાસ ઓમ સર્વેભ્યો દેવેભ્યો નમઃ તાંબૂલા પુંગી ફલાની સમર્પયામિ યોગેશભાઈ હવનમાં બેઠા છે યોગેશભાઈ કેમ છે મજામાં ઓ ભાઈ જો બાપો સારું છે ને મજા આવે તારું હું કેવું ઈશ્વર જાણીને બોલ થોડું હવનનો ગુણ છે આપણા ભાઈબંધ એવા રણજીતભાઈ મકવાણા યુટ્યુબમાં બહુ ગુસ્તું નામ છે કેટલા સબસ્ક્રાઈબર ભાઈ 37,000 જેવા સબસ્ક્રાઈબર છે કેમ છે ભાઈ મજામાં શું હાલે તો એવું છે હવનમાં આવ્યા એમ ને તો મિત્રો જોવો આપણે દાદા હવન છે કંઈક આવી રીતના ટ્રાફિક એટલી છે જુઓ બીજું છે નામ જોવા એવી લાંબી લાઈન ઓહો કા રણજીતભાઈ જો પ્રસાદી લઈ છે બધા આપણે મોટભાઈ જાઓ ઊભા કા વિશાલભાઈ કેમ છે ભાઈ મજામાં શું હાલે જોવો બધા જમે છે આપણે શું છે જમવાનું ખબર નહીં ને તો જો ભૂખ તો લાગી છે પણ અમે જમી લઈએ કેવું ભાઈ ઊભા છે બધા જો જમણવા શરૂ છે મોજ જ આવે ને અહીંયા કોને મોજ ન આવે કા ભાઈ ગરમી થાય ને જમવાની લાઈન તો જો ભાઈ જો સોટે છે એલા થોડું તમને બેન એટલી બધી ભૂખ લાગી તો આડે લાઈનમાં ગડી ગયા આડેલી ગડવું પડ્યું હે શરમ ને લાગતી કઈ શરમ ને લાગતી નગર મજા આવે કે નહીં આવતી મજા આવે કે ગરમી તો થાય ભાઈ એવું તો રહેવાનું એસી મુકાવશે તમારે બેટો ભાઈ હા અને જો આ કેટલી લાંબી લાઈન છે જો જો ટાઢી સાઈઝ ભાઈ બધાને પાવાની હે આપણે પ્રસાદી બેઠા છીએ જો આ બધી પ્રસાદી છે ભાઈ ભજીયા છે રોટલી છે સલાડ છે શાક છે લાપસી અને તલવટ છે અને ખીચડી કેમ છે ભાઈ જો ભાઈ ક્યારના સેવામાં ઊભા હતા બધા ક્યારના બધા સેવામાં ઊભા હતા તો પ્રસાદી લઈ લે પછી પાછા ઊભા રહે શું કેવું કેટલા વાગે શરૂ થયું હતું જમણવાર 10 વાગે શરૂ છે આમને શરૂ જ રહે છે જો પબ્લિક જોવો તમે ભાઈ હાલો આપણે પ્રસાદી લઈ લઈએ પછી થાય બ્લોગમાં કન્ટિન્યુ
મિત્રો મેં જમી લીધું છે ને તો ડીશ છે અને જો હાથે ધોવી પડશે. એ હરેશભાઈ કેમ છે ભાઈ? ઓહો ડીશ હાથે ધોવી પડશે. જો બધા ધોવે. જમી લીધું આપણે ને હવે જો ડીશ ધોવા જવાનું છે. સહી હાલો. જમી કરીને મેં પાણી પી લીધું છે. ભાઈ અને જો આ બધા અહીંયા બધા જમીને પાણી પીવે છે. જો કા ભાઈ બન કેમ છે? મજામાં? નરેશભાઈ તો અહીં સેવા ઊભા રહી ગયા બધા. જો આ પાણી પીવા માટે રાખ્યું બધા પગ ધોવે. એ ઓછું ઢોળજો. જો આ બધા કેવું મસ્ત લોકેશન આવે છે. હરેશભાઈ શું કેવું? જો દર વર્ષે દાદા પ્રોગ્રામ હોય ચૈત્રી પૂનમના દિવસે ભાઈ. બ્લોગમાં મજા આવે એમાં પ્રોગ્રામ હોય ને તો આપણે આખો દી મોજ જ કરવાની છે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ઓકે ભાઈ. એટલે મિત્રો 3 વાગ્યા છે ને બહુ થઈ તડકો. અને જો ભાઈ મોદી અમને સિકંજી પાવા લાવ્યો છે. આ છે ભાઈબંધની દુકાન. હા રખડે છે લગભગ. એ ડોફા લઈ લો. હાલો ભાઈ રહેવા દે મોદી, હું પૈસા આપી દઉં. રહેવા દે ને મારો ભાઈ. તમારે પીવી છે સિકંજી? આ મોદી પાઈ છે. મને સિકંજી પીવી. स्वाहा इदं तुलसीदं नमः ओम तुलसीये विद्महे विष्णुप्रियाय धीमहि तन्नो लक्ष्मी तन्नो वृंदा प्रचोदयात् स्वाहा. ગઢુલાથી જાય છે મસ્તરામ ધરા. ના મસ્તા બેઠેલી છે તો ના ઘડી મજા કરવા જાય છે. મિત્રો આપણે મસ્ત રમધારા પૂજ્યા છે સરકાર છે અને આવો જો આ મસ્ત રમધારા છે ને અમારા મોદી અને રાહુલભાઈ બે ઊભા છે. હાલો ભાઈ મજા આવે કઈ? હજી અંદર જઈ પછી તમને બધું દેખાડી છે. બાપુ કઈ રીતના વાંચે હજી અંદર દરિયામાં જવાનું છે ભાઈ. આ છે અમારા મામાનો છોકરો. હા ભાઈ કેમ છે? રેડી? વિડીયો જોવો કે અમારો? તો જોવો. હા સપ્તાહ ને આવી જાય દરિયાના કાંઠે જોવો કેમ. પણ આ છે અમારા પેડ માસ્ટર કિશનભાઈ. શું કેવું? જલસા. કેમ લાગે? આનંદથી આનંદ. જો અહીંયા હરિયાળી જોવો તમે એકવાર. કા મહિલા હરિયાળી કેવી છે? આનંદ છે ભાઈ. એવું નથી આ બધી હરિયાળી છે. આમ હરિયાળી છે. જો વાતાવરણ જોવો તમે. હાલો સપ્તાહ સાંભળવા જવું ઘડીક ના જવું? હાલો તો ઘડીક જઈએ સપ્તાહ સાંભળવા. થોડુંક આમાં જ્ઞાન લેવું પડે ભાઈ. નકર કઈ મજા આવે ને. હાલો તો જ્ઞાન લેતા આવ્યું થોડું. કેમ લેતા આવું? હાલો તો જ્ઞાન લેવું. ભગવાન લક્ષ્મણજીને કીધું. લક્ષ્મણજી ભગવાનની બાજુમાં ઉભા રહ્યા અને લક્ષ્મણજી ભગવાનની બાજુમાં ઉભા રહ્યા. બાજુમાં ઉભા રહે બીજી કહું છું આ વિષય જીવ છે. વિષયનો જીવ હોય ને ભગવાનના નિયમ ન માને તો એને ભીખ બતાવવી પડે. રામને કીધું તો જાઓ લક્ષ્મણજી ભીખ બતાવવા જાઓ. લક્ષ્મણજીના શરીરમાં ક્રોધ હતો અને એમાં પાછા નહીં આવો તો જાશો ત્યારે મારી નાખીશ. ભગવાન કીધું કે કેમ ભાઈ સોની તે ધમકી દીધી? અરે પ્રભુ આ તો મારા હાંડડા છે. જેમ હું તમારું કામ ભૂલી ગયો ને એમ તમારું કામ મૂકીને તો ફરવા આવ્યા છે. મગજમાં બીક હોય ને તેને ખબર પડે સમય પાછો આવશે. ભગવાન એક વ્યક્તિના શું કીધું? પ્રભુ તમે એક કામ કરી દેશો. ઓલી વખતે બાપુનો ગાળિયો છો તો ને આ વખતે મહિલાનો ગાળિયો. દાતા પાણીપુરીના દાતા શ્રી. બોલો. પાણીપુરીના દાતા શ્રી મહેશ ઉસ્તાદ. પાણીપુરીના દાતા છે મહેશ ઉસ્તાદ. એ કોઈ જે ગામા ન સડે તો આજે અમે કીધું હાલો પાણીપુરી ખાવા. ભાઈ કઈ બધું તું ખાધું ને. હા જો મસ્ત રામધારા તમે પાણીપુરી ખાઈ ને સપ્તાહ ચાલુ છે. જો કા રાહુલ હાલો ભાઈબંધ પાણીપુરી બનાવે છે. હાલો પાણીપુરી ખાઈને ઘરે વ્યા જઈએ આપણે. પાણીપુરી આવી જશે ને ગાળિયા થાય છે સાહેબ ને. કા ભાઈ હાલે ભાઈ શરૂ કરી દો. હરખ તો જો પાણીપુરી ખાવાનો બહુ હરખ થાય.
તમારો